હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો આપણું સ્વાગત કરું છું. આજે આપણે ઉંદરને ભગાડવાની રીત હું તમારી સાથે શેર કરું છું મિત્રો. તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મિત્રો, અત્યારે આપણે આ સમયમાં ઉંદરનો ત્રાસ બહુ વધી ગયો છે અને જો આપણું ધ્યાન ન હોય ને તો ઉંદર આજુબાજુ ફરતા જ હોય છે અને આપણે ઘરમાં ઘૂસી જાય છે તો તમને ખ્યાલ જ હોય છે કે કેટલું આપણને નુકસાન કરે છે. ઘણી વખત તો આપણા સોફા છે, બેડ છે, આપણી જરૂરી કાગળિયા છે એ બધું તોડી નાખે છે અને કબાટમાં ને એમ ઘૂસી જાય છે ને મિત્રો, તો એને કાઢવા પણ એટલા જ મુશ્કેલ હોય છે. કેમ કે એ કેવી જગ્યાએ બેઠા હોય ને તો આપણને ખ્યાલ પણ ન આવે અને આપણે શોધીને તો પણ ન મળે. તો એનું આજે બેસ્ટ સોલ્યુશન આજે હું તમારી સાથે શેર કરું છું મિત્રો, કે તમે આ એક વખત આ રીતે અપનાવશો ને તો બીજી વખત એ ઉંદર તમારા ઘરનો દરવાજો ભૂલી જશે. અને નજીવી ઘરેલું રીતથી જ હું તમને આ મેથડ બતાવું છું મિત્રો. ખાલી આપણે 2-5 રૂપિયામાં જ આ તમારે આ બની જશે એવી મેથડ આજે હું તમારી સાથે શેર કરું છું. અને તમને ઉંદરના ત્રાસમાંથી તમને કાયમીને માટે મુક્તિ મળી જાય. એટલો આપણને ઉંદરનો ત્રાસ હોય છે મિત્રો. અને એ ઘરમાં ઘૂસ્યા પછી તો આપણે કેટલું કરવું પડે છે. રોટલી મૂકવી પડે, પિંજરું મૂકવું પડે છે અને આપણે હેરાન થઈ જાય છે. આખી રાત આપણને સૂવા નથી દેતા, એટલો અવાજ કરે છે. તો આજે કાયમીને માટે આપણા ઘરમાં ઉંદર ન આવે ને એનું સોલ્યુશન હું તમારી સાથે શેર કરું છું. મેથડમાં શું કરવાનું છે મિત્રો, કે આપણે જો નજીવા ઇન્ગ્રેડિયન્ટ છે કે આપણે ઘરમાં અવેલેબલ હોય ને એ લીધા છે મેં. એક તો આપણે પાંદવારાને ત્યાં તમાકુ મળી જાય છે ને એ તમાકુ લેવાનું છે. યા તમે રૂપિયાનું પેકેટ પણ મળે છે ને 5 રૂપિયાનું પણ મળે છે. એ તમારે 1 ચમચી લેવાનું છે. તો અત્યારે હું આ રીતે આપણે એક વાસણમાં નાખી દેશું. હવે આટલું કર્યા પછી તમારે આપણે દેશી ઘી જે હોય છે ને એ આપણે 2 ચમચી નાખી દેવાનું છે આ રીતે. કેમ કે ઘીની સ્મેલ એટલી એટ્રેક્ટિવ હોય છે ને કે ઉંદરને આકર્ષે છે. એટલે આ રીતે તમારે એમાં મિક્સ કરી દેવાનું છે. આ રીતે બધું ઘી ને તમાકુ બે હાથેથી જ તમારે આ રીતે મિક્સ કરી દેવાનું છે. અને હવે એમાં આપણે જો ઘઉંનો લોટ પણ વાપરી શકી, પણ તમે ચણાનો લોટ વાપરશો ને તો આપણી જે આ ગોળી બનશે ને હાર્ડ નહીં બને ચણાના લોટથી. એટલે આપણે 1.5 ચમચી જેવો ચણાનો લોટ પણ નાખી દેશું. અને આ રીતે આપણે બધું મિક્સ કરી લેશું મિત્રો. આ બધા ઇન્ગ્રેડિયન્ટ આપણે ઘરમાં જ હોય છે અને પાન જે લોકો ખાતા હોય છે એની દુકાને પણ તમને મળી જ જશે તમાકુ. એટલે આ રીતે આપણે મિક્સ કર્યા પછી જોઈને એટલું જ આપણે પાણી નાખશું. ગોળી વળે ને એટલું જ નાખવાનું છે. અને ઘીની સુગંધ અને ચણાનો લોટ એ બંને ઉંદરને સ્મેલ એકદમ એટ્રેક્ટ કરશે. એટલે ઉંદર તમારા ઘરમાં જો છુપાયેલો હશે ને તો એ ખાવા માટે દોડીને આવશે. કેમ કે એને સ્મેલ જ એટલી એને ગમે છે. એટલે તમારે કાંઈ પણ ઝંઝટ નહીં કરવી પડે. અને આ રીતે તમારે એની ગોળી ઇઝીલી વળી જાય એ રીતે બનાવી લેવાની છે. આ રીતે જો આપણે ચણાનો લોટ, તમાકુ અને ઘી અને પાણીથી લોટ સરસ તૈયાર કરી લીધો છે. હવે આની આપણે નાની નાની ગોળી વાળી લેશું આ રીતે. તો આ ગોળી મિત્રો હવે જો આપણે વાળી લીધી છે ને એ જ્યાં ઉંદર આવતો હોય ને, ઉંદર ક્યાં આવે ઘરમાં, કે જ્યાં ખાવાની વસ્તુ હોય ને ત્યાં ઉંદર આવે છે. તો આ ગોળી આપણે જો કબાટ પાસે કે પ્લેટફોર્મ ઉપર જ્યાં ઉંદર આવતો હોય ને ત્યાં મૂકી દેવાની છે. એટલે આ ઉંદર તરત જ આને સ્મેલ આવશે. કેમ કે આપણે આમાં ઘી અને ચણાનો લોટની સ્મેલ તરત જ ઉંદરને એટ્રેક્ટ કરે છે. એટલે તરત જ ખાવા દોડશે ને અને પછી તરત જ બેભાન થઈ જશે. કેમ કે તમાકુમાં કેફીન દ્રવ્ય હોય છે એટલે એને નશો ચડશે. અને બીજું કે મિત્રો, પાણીની વ્યવસ્થા બિલકુલ નથી કરવાની. કે આ ગોળી ખાઈને ઉંદર તરત જ પાણી પીવા માટે ભાગશે. પણ આપણે રસોડાનો દરવાજો કે બાયણું બારી બધું ખુલ્લું જ મૂકી દેવાનું છે. એટલે તરત જ બહાર જતો રહેશે અને બેભાન અવસ્થામાં થઈને બહાર જ નીકળી જશે મિત્રો. એટલે ખાસ તમે આ નોટ કરજો કે ક્યારેય પણ તમારે બાયણું કે બારી ખુલ્લી જ રાખવાની છે. બંધ રાખશો તો એ અંદર જ નશાની હાલતમાં રહેશે મિત્રો. એટલે તમને ચોક્કસ આ ઉંદર ભગાડવાનો વિડીયો ઉપયોગી થશે. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.